વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ પણ નિર્ણયો લે તે હંમેશા રેડિયો પર વાત કરતા હોય કે કોઈ પણ અન્ય નિર્ણયો લે તો તે હંમેશા ચાની દુકાનના જે બાકડા ઉપર બેસતા તમામ લોકો છે તેના દ્વારા ચોક્કસથી ચર્ચાવામાં આવે છે। ત્યારે ખાસ કરીને અત્યારે ચા પીનારા લોકોમાં જે કડક મુદ્દો હોય તે છે નોટબંધીનો મુદ્દો। ખાસ કરીને ₹500 અને 1000ની જે નોટબંધી કરવામાં આવી છે તેને લઈને ચાની ચુસ્કી લેતા તમામ લોકો વાતો કરી રહ્યા છે। ખાસ આ વાતો પર જો ધ્યાન રાખવામાં આવે તો કેટલાક લોકો અસહમતિ દર્શાવે છે, કેટલાક લોકો અસહમતિ દર્શાવે છે। જે લોકોને વધુ મુશ્કેલીઓ પડે છે તે ક્યાંક ને ક્યાંક પોતાની રીતે સરકારને સલાહ આપવાનો પણ પ્રયત્ન કરે છે કે જો પહેલેથી કર્યું હોત તો આટલી મુશ્કેલી ન આવત, સરકારે આ રીતે કર્યું હોત તો જનતાને આવું ન થાત। આ ઉપરાંત જે લોકોને કોઈ મુશ્કેલી નથી તે લોકો હંમેશા સરકારના નિર્ણયને માન્ય રાખતા હોય છે। આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પણ રેડિયો પર મન કી બાત કરી છે તે સમયે પણ હંમેશા ચાની ચુસ્કી લેતા તેમના તમામ નિર્ણયોને તમામ વાતોને ફરી એકવાર ચાવાળાની દુકાન પર વાગોળવામાં આવતા હોય છે। ત્યારે વીટીવીએ ખાસ જે કેમ્પેઇન શરૂ કર્યું છે તેમાં ખાસ કરીને ચાની દુકાનવાળા પર જે લોકો ચા પીવે છે તેમનામાં મહત્વનો ને ચાની જેમ કોઈ કડક ટોપિક હોય તો તે કયો છે તેના ઉપર વાત કરી અને લોકોના શું મંતવ્ય છે તેને લઈને પણ ખાસ વાત કરવામાં આવશે। ચાની કિટલી પરથી પીએમને ખાસ સલાહ પણ આપવામાં આવે છે। આજ વિશે વધુ વાતચીત કરવા મારી સાથે વીટીવી સંવાદદાતા મયુર મેવાડા અને પરેશ દવે જોડાયા છે। મયુર, જે રીતે ખાસ વાત કરવામાં આવે ચાની ચુસ્કી લેતા અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ પણ નિર્ણય લીધા હોય, નોટબંધીનો હોય કે પહેલાની હોય મન કી બાત, તે હંમેશા જે ચાર રસ્તા પર ચાની દુકાન હોય તેમાં ચા પીતા લોકો ચુસ્કી લેતા ચોક્કસથી તેની વાત કરતા હોય છે। આ વખતનો કડક મુદ્દો નોટબંધીનો કેવો માહોલ? જો વાત કરવામાં આવે તો ભારત સરકારને નરેન્દ્ર મોદીએ જે અચાનક જ જે નિર્ણય લીધો હતો કે જે 500 ને 1000ની નોટો જે રાતોરાત બંધ કરી દેવામાં આવી હતી તેને લઈને અત્યારે હાલ આપણે ચાની કિટલી ઉપર છે। ચાની કિટલી વાળાની આપણે વાત કરવા જઈશું, ખાસ ચા બનાવતા હોય ને આ સમય જયારે 500 1000ની નોટો જે બંધ થયેલી છે તો તેને લઈને તેને ધંધામાં કેવી અસર થઈ છે, આ નિર્ણયને તે કેવું માને છે? ખાસ વાત કરીએ તો જે નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો કે 500 1000ની નોટો જે અચાનક બંધ કરી દેવામાં આવી હતી, આ નિર્ણયને કેવો માનો છો અને આ નિર્ણયથી તમારા ધંધાને શું અસર થાય છે? निर्णय तो एकदम बढ़िया है और जो हो रहा है जो अच्छा ही हो रहा है और धंधे में तो कुछ फर्क नहीं पड़ा है। माल सामान लेने जाते हो तो 500 1000 की नोटें देते हो तो तब क्या व्यापारी थोड़ी बहुत दिक्कत है, मेरे पास 5-10 की चिल्लर आ जाती है, मैं चिल्लर जमा करके दे देता हूँ, वैसे घर का हो जाता है, दूध वाले ले लेते हैं, टेंशन वाली बात नहीं है। જે પ્રમાણે જે ચા બનાવવાળા ભાઈ છે ખાસ તેમનું કહેવું છે કે આ નિર્ણય ખૂબ સારો છે, તેમને આ નિર્ણયથી કોઈ ધંધાને ઝાઝી અસર નથી થઈ, પરંતુ ચોક્કસથી જે નરેન્દ્ર મોદી છે કે કોઈ બી નિર્ણય લેતા હોય તો ચાની કિટલી પર બેસી ચાની ચુસ્કી મારતા નિર્ણય લેતા હોય છે। ત્યારે અહીંયા ઘડી જે ચા પીવા લોકો જે એકઠા થયેલા છે આપણે તે લોકો જોડે બી વાત કરીશું કે આ નિર્ણયને તે લોકો કેવો માને છે અને તેમનું શું આ બાબતમાં શું અભિપ્રાય આપવા માંગી રહ્યા છે। ખાસ કરી નરેન્દ્ર મોદીએ જે અચાનક જ જે 500 1000ની નોટો બંધ કરી દીધી છે, રાતોરાત આ નોટો બંધ કરી છે, શું માનવું છે તમારું આ બાબત? આ નિર્ણયમાં તો આપણને કોઈ આઈ પૂછો ને જો આપણા અન્ય બીજા લોકો છે તેમની જોડે બી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ખાસ તેમનું શું માનવું છે। ખાસ જે મોદીએ જે અચાનક 500 1000ની નોટો બંધ કરી છે, શું માનવું છે? આ નિર્ણયને તમે કેવી રીતે આવકારો છો? આ નિર્ણય સારો છે અને મહિનો 2 મહિના તકલીફ પડશે પછી સારું થઈ જશે। રાતોરાત બંધ કર્યું છે તેનાથી ધંધાને ના, થોડી તકલીફ પડશે પણ મહિનો 2 મહિના રહેશે। તો જોઈ જે પ્રમાણે લોકોનું કહેવું છે તે પ્રમાણે કે જે આ નિર્ણય સારો છે તેનાથી 2 મહિના ધંધાને અસર રહેશે, પરંતુ ખાસ આ નિર્ણયથી લોકોને ખૂબ ખુશી થયેલી છે કે ખાસ કરી જે કાળું નાણું છે તે બહાર આવશે અને તેનાથી લોકોને આગામી સમયમાં છે તેના ઘણો ફરક પડશે। આપણી જો અન્ય લોકો બી છે આપણે તેમને બી જોડે વાત કરીશું કે તે લોકોનું શું માનવું છે। ખાસ કરીને જે રાતોરાત જે 500 1000ની નોટો બંધ કરવામાં આવી છે, નિર્ણયને તમે લોકો કેવું માનો છો, કઈ રીતે આવકારો? ભારતના ઇતિહાસમાં આઝાદી પછીનો જે ઐતિહાસિક જો નિર્ણય ને ઐતિહાસિક પગલું ભર્યું હોય તો આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પહેલા તો કે જે બેઈમાન લોકો છે, જે કાળું નાણું મૂકી રાખેલું છે એને બહાર કાઢવા માટેનું આ એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે।
ખાસ આનાથી વેપાર ધંધાને કેટલી અસર થાય છે? આનાથી વેપાર ધંધાને લગભગ હું માનું છું ત્યાં સુધી એટલી બધી અસર નહીં પડે. આનાથી કાળું નાણું બહાર આવવાના કારણે પૈસો ફરતો થશે, એના કારણે બજારની અંદર જે મંદીનો માહોલ છે તે તેજી તરફ કન્વર્ટ થશે. જે પ્રમાણે લોકોનું માનવું છે કે આ નિર્ણયને તમામ લોકો આવકારે છે, તમામ જે જનતા છે તેમનું બી કહેવું છે કે આ નિર્ણય ખૂબ સારો છે. 2 મહિના જેવી જે બજારમાં થોડી અસર છે, પરંતુ આગામી સમયમાં જે રૂપિયો બ્લોક થઈ ગયેલો હતો, જે આર્થિક સ્થિતિ જે ગોડાયેલી હતી તે સ્થિતિ કાબુમાં આવશે અને આગામી સમયમાં જે મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે તે માહોલ બી છૂટો થશે અને તેજીનો માહોલ દેખવા મળે તેવી બી એક આશા જોવા મળી રહી છે. બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેજો મયુર. ખાસ કરીને રાજકોટથી અમારી સાથે અનિરુદ્ધ નકુમ પણ હવે જોડાઈ ગયા છે. અનિરુદ્ધ, જે રીતે રાજકોટની પરિસ્થિતિની વાત કરીએ, ચાય પે ચર્ચા તમામ લોકોમાં બસ ચાની ચુસ્કી સાથે એક જ વાત હશે, સરકારે જે નોટબંધી કરી છે તેને લઈને. ચાવાળાની જો ખાસ વાત કરવામાં આવે તો કેવી તકલીફ પડી રહી છે જે નાના વેપારીઓ છે તેમને? રાજકોટમાં શું પરિસ્થિતિ છે, જણાવો. ખાસ કરીને રાજકોટના વેપારીઓની જે વાત કરવામાં આવે તો અહીંયા પણ જે લોકો છૂટા આપવાની માથાકૂટ છે, 500ની નોટ આપે છે, તે લોકોને પણ તકલીફ પડી રહી છે. ત્યારે તે લોકોને જ પૂછી કે તમને લોકોને વેપાર કરવામાં કેવી તકલીફ પડી રહી છે? બહુ વધારે તકલીફ પડી રહી છે. છૂટા પૈસામાં 2000ની નોટ દીધા પછી કોઈ છૂટા દેતો નથી વેપારી. એના બાબતે હવે શું કરવાનું છે એ થોડુંક સમજાવો. 2000ના છૂટા અમને કેવી રીતે દેવાના છે? ગ્રાહક અમને 20 રૂપિયા ચાના દઈએ અને એને 1980 રૂપિયા કેમ દેવા? એના બાબતે અમને કેમ ભેગું કરવું એ અમને થોડુંક સમજાવો. એ જોઈએ ખાસ કરીને લોકોની જે ચા વાળા છે તેમની પણ એક વસ્તુ મહત્વની છે કે જે પૈસા છૂટાની માથાકૂટ છે એ નાના વેપારીઓને ખાસ કરીને વધારે નડી રહી છે. ત્યારે અહીંયા અમુક લોકો પણ ભેગા થયા છે, તેની સાથે પણ આપણે વાત કરશું. જી જોઈએ. બિલકુલ અનિરુદ્ધ, અમારી સાથે જોડાયેલા રહેજો. પરેશ દવે અમારી સાથે જોડાઈ ગયા છે અમદાવાદથી. વધુ કેટલીક સારી પરિસ્થિતિ માટે પરેશ સાથે વાત કરી. પરેશ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પરિસ્થિતિ સર્જાઈ છે નોટબંધીને લઈને, આર્થિક તંત્ર હોય કે દેશવાસીઓ હોય, તમામ લોકો હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે. આપ જે જગ્યા પર છો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ચાની ચુસ્કી લેતા લોકો દેખાઈ રહ્યા છે. ખાસ એ લોકો શું કહી રહ્યા છે સરકારના નિર્ણયને લઈને, ઉપરાંત જે નાના વેપારીઓ છે તેને શું તકલીફ પડી રહી છે? જી જોઈ, આપણે એ જગ્યા છે કે જ્યાં નરેન્દ્ર મોદીએ ચાય પે ચર્ચા કરી અને પોતાનું મહત્તમ સત્તાનું સિંહાસન વડાપ્રધાન પદ હાંસલ કર્યું હતું. આ જગ્યા પહેલી વખત ચાય પે ચર્ચાનું આયોજન થયું છે. આપણી સાથે ચાની ચુસ્કી લેનારા કેટલાક ચા રસિયાઓ જોડાયેલા છે. ખાસ કરીને તમને પૂછવું છે કે જે અત્યારે 500 ને 1000ની નોટ કેન્સલ કરી છે, તો ચા પીવામાં છૂટામાં કે કેવા પ્રકારની મુશ્કેલી પડે? ઘણી બધી મુશ્કેલી પડે છે, પણ પીએમ મોદી સાહેબે જે ઐતિહાસિક પગલું ઘણું વખાણવા લાયક છે. સામાન્ય માણસને તકલીફ પડે છે, પણ જે કાળું ધન બહાર પાડ્યું છે એના માટે બહુ મોટું નિર્ણય લીધો નરેન્દ્ર મોદી સાહેબે. ખાસ કરીને છૂટાની બાબતમાં અથવા તો ચા જ્યારે લેવા જાઓ છો ત્યારે જે સામે છૂટા આપવામાં આવે છે, છૂટા નથી મળતા, એમાં કયા પ્રકારની મુશ્કેલી પડે? છૂટામાં ધારો કે કોઈએ 100ની નોટ આપી, બરોબર છે, કે 500ની નોટ આપી, તો ઓલો ચા વાળા કે જે ભાઈ આજ 500ના છૂટા નથી. પણ આ શરૂઆતી તકલીફ છે 4-5 દિવસ સુધી, અને પબ્લિકે એક્સેપ્ટ કરી લીધું છે. જે મોદીજી એમને જોડે 50 દિવસ માંગ્યા છે, પબ્લિક ખૂબ ખુશ છે. દેશનું કાળું ધન બહાર આવે છે. આપણો સૈનિક સરહદ ઉપર ઠંડીના 5 ડિગ્રીમાં જો આપણા દેશની રક્ષા કરતો હોય તો આપણે તો ખરેખર અંદર રહી છીએ અને આપણા દેશને ખોખલું થતું બચાવવું જોઈએ. એ દરેકની ફરજ છે. ખાસ કરીને જે ચાના શોખીન છો આપ, ચાની ચુસ્કી લો છો, તો જ્યારે છૂટાના પ્રશ્ન થાય છે, આચરણની નોટ રદ થઈ છે, કેવા પ્રકારની મુશ્કેલી અનુભવો છો અને કયો રસ્તો આપણે કાઢ્યો એ મુશ્કેલીમાંથી? સાહેબ, અત્યારે ચાના પૈસા કોઈ પણ વ્યક્તિ કાઢવા પ્રયત્ન કરે તો કોઈ માણસ આપવા તૈયાર જ નથી. 100 રૂપિયા, 500 રૂપિયા કે કોઈ પણ નોટ આપે તો માણસ એમ કહે તમે જાઓ, અને 2-4 જગ્યાએ ગયા પછી ક્યારેક અહીંયા મળી જાય એવી પરિસ્થિતિ સર્જાય છે. અને છેલ્લે આજુબાજુમાં કોઈને માગીને પણ ચા પીવી પડે. ચાનો શોખ છે એટલે તો પીવી જ પડે. છૂટાની તકલીફ છે, બરાબર, પણ જે મોદી સાહેબે કહ્યું છે કે કડક ચા ગરીબો માટે, એ જો કડક આગળ પણ ગરીબોને ફાયદો થાય એવા એવા પગલા લે તો વધુ સારું. એવી કોઈ બીજી મુશ્કેલી પડી છે કે જેમાંથી ચા ઓછી કરવી પડી, છૂટા નથી એના કારણે? ના ના, એવું કોઈ મુશ્કેલી નથી પડી આમ. તમારો શું અનુભવ છે? ચાના શોખીન છો આપ, તો ક્યારેક છૂટાના અભાવે ચાનો ડોઝ ઓછો કર્યો હોય? ના સાહેબ, એવું ક્યારેય બન્યું નથી. ચા મોદી સાહેબે જો ગરીબની કડક ચા કીધી હોય તો એ સમજી શકે છે કે મોદી ગરીબ માણસોને કડક ચા જોઈએ જ છે, બરાબર. તો એ પીવા માટે માણસ ગમે તે કરવાનો છે હાલના તબક્કે, બરાબર. ખાસ કરીને જોઈ વાત કરીએ તો જે ચાની ચર્ચાની આ જગ્યા છે કે જ્યાંથી નરેન્દ્ર મોદીએ પોતાના મહત્તમ સત્તા હાંસલ કરી હતી, ત્યાં આગળ ચાના શોખીનો
ખાસ કરીને નરેન્દ્ર મોદીનો કડક બાદશાહી મિજાજથી એ લોકો જી. પ્રભાવિત છે અને નરેન્દ્ર મોદીના આ નિર્ણયને વધાવે છે. જી જુહી. બિલકુલ, એટલે પહેલી વાર એવો નિર્ણય લેવાયો છે જેમાં તકલીફ પડી રહી હોવા છતાં પણ આટલી સુંદર રીતે અને ખૂબ જ ખુશી તમામ લોકો આ નિર્ણયને સ્વીકારી રહ્યા છે. મયુર, ખાસ કરીને જો વાત કરવામાં આવે આપની આસપાસ જે લોકો છે, એક સવાલ પૂછવા માંગીશ તેમને કે તે લોકો હવે સરકાર પાસે શું માંગ કરી રહ્યા છે? જે રીતે સરકારે કહ્યું હતું કાળું નાણું પાછું લાવીશ ને આ નિર્ણયને તમામે આવકાર્યો, હવે તેમની સરકાર પાસે શું માંગ? બિલકુલ જે અહીંયા આપણી જોડે લોકો છે, આપણે તેમની જોડે જ વાત કરીશું કે ખાસ હવે તેમની આગામી સમયમાં કઈ રીતે માંગણી હશે. ખાસ કરી જો વાત કરીએ તો મોદી સાહેબે જ્યારે વાત કરી હતી કે કાળું નાણું પાછું લાવવામાં આવશે, તો જ્યારે હવે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ હવે તમારી શું માંગણી હશે સરકાર જોડે? નરેન્દ્ર મોદી સાહેબે જે આપણને 50 દિવસ આપ્યા છે, તો એમાં જે બી કાળું નાણું જે બી હશે એ બી બહાર ડિક્લેર થશે, જેનું પણ હોય વેપારીનું કે વોટ એવર જે પણ હોય બિઝનેસમેનનું. અને એના પછી મોદી સાહેબ પાસે બીજા એડવાન્સમાં પ્લાન બી હશે કે આ પૈસા ક્યાં આગળ ઇન્વેસ્ટ થાય અને જે ઇન્ડિયાની જે ગરીબ પબ્લિક છે અને એમને કેવી રીતે સારી ફેસિલિટી મળે, આરોગ્યમાં, શિક્ષણમાં કે કન્યા માટે કેળવણીમાં કેવી રીતે પૈસા ઇન્વેસ્ટ થાય ને કેવી રીતે દેશના જે આમ પબ્લિક છે એ લોકોનો ઉદ્ધાર થાય. તમારી આશા શું રહેશે સરકાર જોડે હવે? સરકાર જોડે મેઇન તો આશા એક તો દરેક જે પબ્લિકની માંગ છે કે એક મોંઘવારી ઘટે, એ મેઇન વસ્તુ છે. બાકી જે બીજું છે, માણસ અહીંયાના લોકો પોતાની રીતે કમાઈને વ્યવહારિક જે છે ધારાધોરણ ચલાવે છે. એક તમારું શિક્ષણ ક્ષેત્ર, એક હોસ્પિટલની જે ટ્રીટમેન્ટ ને એ બધું જે છે એ થોડીક મોંઘવારી છે ડાઉન થવી જોઈએ. બિલકુલ જે પ્રમાણે જે જનતા છે તેમનું ખાસ કહેવું છે કે મોદી સરકારનું જે આ પગલું છે તે ખૂબ સારું છે, પરંતુ જે 50 દિવસ બાદ જ્યારે જે મોંઘવારી જે દિવસે દિવસે વધી રહી છે શિક્ષણની અંદર, ક્યાંક ને ક્યાંક હોસ્પિટલની અંદર, તે મોંઘવારી ઘટે, શિક્ષણ છે, હોસ્પિટલ છે, તમામ જે જીવન જરૂરિયાત વસ્તુ છે તેની અંદર મોંઘવારી ઘટવી જોઈએ અને તે મોંઘવારી ઘટે તો આ નિર્ણય તેમનો સાચો કહેવાય. ખાસ બિલકુલ, એટલે ક્યાંક ને ક્યાંક તેમની આ પણ માંગ રહેલી છે. અનિરુદ્ધ, આપની પાસે આવવા માંગીશ, આપની આસપાસ જે લોકો છે તેમની શું માંગ છે હવે સરકાર પાસે? જે રીતે નોટબંધીને લઈને તેમના નિર્ણયને આટલી સારી રીતે આવકાર્યો છે, હવે આગામી સમયમાં સરકાર પ્રત્યે શું આશા રાખી રહ્યા છે? જ્યારે સરકારે આવો નિર્ણય લીધો છે ત્યારે સરકાર પાસે આપ લોકોને શું અપેક્ષાઓ છે? અમને સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. જે મોદી સાહેબે જે નિર્ણય લીધો છે, અત્યારની જે પબ્લિકે 80 to 82% લોકોએ બધા સહમત થયા છે જે સરકારે નિર્ણય લીધો છે. અત્યારે થોડીક આમ જનતાને તકલીફ છે, પણ એ જે તકલીફની પાછળ જે જનતાને ફળ મળવાનું છે બહુ સારું ફળ મળવાનું છે. ને જે સરકારે 1 વર્ષથી જે આ વિચારધારા કરી છે, અત્યારે તમામ લોકોને થોડીક તકલીફ છે પણ એ બહુ સારું છે ઇન ફ્યુચર માટે. તમે જે આ નિર્ણયને તમે કેવી રીતે જોવો છો? હું હૃદયપૂર્વક 100% આવકારું છું, પણ થોડોક જે કંઈ પ્રોબ્લેમ લાગે છે ડિસ્ટ્રીબ્યુશન લેવલે લાગે છે, આઈ થિંક કે ડિસ્ટ્રીબ્યુશન થોડુંક સારું એવું કરવું જોઈએ. એમાં થોડુંક પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર છે. બિલકુલ અનિરુદ્ધ, એટલે કહી શકાય ક્યાંક ને ક્યાંક તમામ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે સરકાર તેમની જે પડતી હાલાકીઓ છે તેની તરફ વધારે ધ્યાન આપે, કાળા નાણાંની તેમજ બીજી બધી જગ્યાઓ પર પણ વધારે ધ્યાન આપે. પરેશ, આપને પૂછવા માંગીશું, શું કહેશો આપ ટૂંકમાં આપની આસપાસ જે લોકો છે તેમની શું માંગ છે સરકારને લઈને ટૂંકમાં સમયના અભાવને કારણે? જી જોઈએ, ખાસ કરીને આજુબાજુના જે લોકો છે એ નરેન્દ્ર મોદીના નિર્ણયને કડક બાદશાહી નિર્ણય તરીકે ઓળખાવે છે, દેશપ્રેમના નિર્ણય તરીકે ઓળખાવે છે. શું માનો છો નરેન્દ્ર મોદીના આ નિર્ણયને આપ શું કહો છો? આવકાર્ય કરીએ છીએ નરેન્દ્ર મોદી નિર્ણયને. સારો નિર્ણય છે નરેન્દ્ર મોદી સાહેબનો, ઐતિહાસિક નિર્ણય છે અને એના આવકાર્ય છે, એને વધારી લઈએ છીએ. સામાન્ય પ્રજા માટે બી સારું છે, કાળું નાણું બહાર આવ્યું છે અને દેશ માટે બહુ સારો ઐતિહાસિક નિર્ણય છે નરેન્દ્ર મોદી સાહેબનો. આપને ખાસ કરીને પૂછવા માંગીશ કે જે જગ્યાએથી નરેન્દ્ર મોદી આગળ આવ્યા હતા એ જગ્યાએ આ નિર્ણય બાબતે આપનું શું માનવું છે? અહીંયા જ ઇસ્કોનની ચા સાહેબે લીધી હતી ચુસ્કી ચાય પે ચર્ચા કરી હતી અને આજે એ જ ચા અને આજે એ જ કડક ચા કહેવાય છે, પણ અમારા માટે તો એ જ ઇસ્કોનની ચાનો સાહેબ અહીં ચર્ચા કરીને ગયા છે અને આજે અમને અમારી છાત્રી 36 ની થઈ ગઈ છે, છાતી અમારું સીનો કે આજે બિલકુલ પરેશ, એટલે કહી શકાય કે આપણી આસપાસ પણ જે લોકો હાજર છે દેશ માટે ઐતિહાસિક નિર્ણય લીધો તો આજે અમારી ઇસ્કોનની ચા અહીંયા પીને ગયા એ અમને આનંદ છે અને સાહેબ ફરી આવે ચા પીવા.
બિલકુલ, એટલે કહી શકાય કે તમામ લોકો ઈચ્છી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી તેમની જે પણ આશાઓ છે તેના ઉપર સરકાર ધ્યાન આપે, સરકાર તે કામ કરી પણ રહી છે અને લોકો પણ ખૂબ સારી રીતે તેને આવકારી રહ્યા છે. એક પોઝિટિવ એટીટ્યુડ કહી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકો તરફનો આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. મયુર આપનો, અનિરુદ્ધ આપનો અને પરેશ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ કરીને જે પરિસ્થિતિ જોઈ છે, મહત્વનું છે કે સરકારે જે રીતે ચાય પે ચર્ચાને લઈને જે સ્લોગન આપ્યું હતું તેને લઈને સરકાર કોઈ પણ વાત કરે તે હંમેશા ચાની ચુસ્કી લેતા લોકોની વચ્ચે હંમેશા ચર્ચાતી હોય છે. ત્યારે અત્યારે જે ચાની જેમ કડક મુદ્દો બન્યો હોય તો તે છે નોટબંધીનો મુદ્દો. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.